એટલે તમે જેમ કીધું ને કે ઉપરના લેવલે તો કોઈ જ નથી, બધા સ્વયંભૂ છે. નીચેના લેવલે જે થયું એનું ઉદાહરણ આપણે જોયું કે કેવી રીતના એક સાથે બહુ બધા ટ્રેક્ટરો લઈને ખેડૂતો આવ્યા હતા અને પછી થઈ બબાલ ને પછી આખો મુદ્દો વિખેરાઈ ગયો અને પછી ખેડૂતો ત્યાંના ત્યાં જ રહ્યા. એમનો મુદ્દો ત્યાંનું ત્યાં જ રહ્યો. ખેડૂત વિપક્ષ સાથે બી નથી, ખેડૂત સત્તા પક્ષ સાથે પણ નથી. ખેડૂતનો મેઇન મુદ્દો એ છે કે થાંભલા નાખવાનું બંધ કરો અને અમને વળતર આપો, અમારા આટલા મુદ્દા છે, તમે જેમ કીધું એ પ્રમાણે. પણ અંતે થાય છે તો એ ખેડૂતો સાથે રાજનીતિ, જેમ કે એ વિપક્ષ કરે કે પછી સત્તા પક્ષ કરે, એ મુદ્દાને તો રાજનીતિ તરીકે જ જોવામાં આવે છે. ભલે નહીં કરે બેન, ફાયદો થતો હોય તો એને નામ ગમે એ આપો, ક્યાં ફરક પડતા હે. કિસાનોને એની માગણી પ્રમાણેનું બધું મળતું હોય તો જેના ભાગમાં હોય ભલે રાજનીતિ કરે ને જસ લઈ જાય. આ વાત પણ વિપક્ષ ને લાગુ પડતી હતી. મેં ત્યાં ગઈકાલે ભાષણમાં કીધું, અહીંયા હું વાત દોહરાવું ને એક બે ટીવી ચેનલમાં કીધું એટલે કે ભાઈ બબાલ ચલો, જગદીશભાઈ એની હતી ને કે જસ કોણ લેશે, એટલે બબાલ બસ જે ત્યાં આજ બેન પ્રોબ્લેમ છે, આજ પ્રોબ્લેમ છે. વાંધો જ ઈ છે. આપણે બધા આ જે આખે જનતા જે છે ને એને હું હંમેશા એક મેસેજ આપું છું કે ભલા માણસ, સમસ્યા તમારી છે, તમે અમને શું કામ પકડાવી દો છો જેથી કરીને અમારા છાપામાં ફોટા આવે ને અમે મોટા ભા થઈ જઈએ. એટલે તમને દરદ છે તો દવા હું ખાવ તો હાલે કોઈ દી? તમને દરદ હોય દવા તમારે ખાવી પડે. સમસ્યા તમારી છે તો ખેડૂતમાં જ નેતા ઉભા કરો, જેને કોઈ રાજકારણ લેવા દેવા ન હોય. એ આ સમસ્યા પૂરતી જ વાત કરવા વાળા હોય. જે એક ભાઈ છે, નામ જ ભૂલી ગયો, 99% નાનજીભાઈ છે આઈ થિંક. કોઈ ના મેહુલભાઈ તો નાનજીભાઈ કે સમથિંગ, હું નામ મારી પાસે લખેલું છે પણ ભૂલાઈ ગયું. એ બિલકુલ નોલેજેબલ માણસ છે, ઇંગ્લિશ પણ જાણે છે અને બધી જ યાદી એને ગઈકાલે મંચ ઉપર હતા તે, ખાલી મારાથી નામ ભૂલાઈ ગયું, પણ એકદમ નોલેજ એટલે કઈ હાવ એમનું ચખપલો બ નથી. અને એને સરકારની સામે, અને પાછા આમ શુક્લકડી વાળા માણસો હોય ને આમ પાછા મનના બહુ મક્કમ હોય, મહાત્મા ગાંધીની જેમ. એટલે આ ભાઈ પણ એમ છે, 99% નાનજીભાઈ નામ છે, નાગજીભાઈ કે નાનજીભાઈ. ઈ પણ ગાંજા જાય એમ નથી. એને બધી યાદી બનાવી છે. અને આપની જાણ ખાતર એ કાંતિભાઈ અમૃતિયાનું ગામ છે ને, કાંતિભાઈ અમૃતિયાના સગા ભાઈ અને એના ભત્રીજા ઈ પણ ત્યાં ખેડૂતોની હારે છે. અને આ નાનજીભાઈ કે જેની હું વાત કરું છું, એને શું કર્યું છે, બધા જ પ્રશ્નો, એની સમસ્યા અથવા તો જે ડિમાન્ડ છે ટૂંકમાં કિસાનોની, એ બધી નોંધ કરી છે. અને મેં ગઈકાલે ત્યાં એટલા માટે કીધું કે તમે આ સારું કર્યું. મેં ત્યાંની ઓડિયન્સને કીધું, આપની જાણ ખાતર પછીથી તો ત્યાં 15-20 હજાર લોકો આવ્યા હતા રાતના. હકાભાઈ નો ડાયરો શરૂ થયો ત્યારે તો, કારણ કે ગામડા ગામમાંથી બધા આવે તો વાર તો લાગે. પણ એ બધાને મેં કીધું કે હવે ઓલી જે પેટર્ન છે ને, ચલો ગાંધીનગર ને ચલો દિલ્હી, એટલે ભાઈ ગાંધીનગરમાં છે તો સરકાર કે બીજું કઈ? તો કાંતિભાઈ અમૃતિયા શું છે? એ સરકારનો ભાગ નથી? તો એને એના ઘરે જઈને કયો કે ભાઈ તમને અમે મત આપ્યા છે, તમે આખી સમસ્યા જાણો પણ છો, અને માની લો કે અમે કહીએ એ ડિમાન્ડ ખોટી છે તો તમે અમને ગળે ઉતરેવો જવાબ આપો. એમાં ત્યાં ગાંધીનગર સુધી પેટ્રોલ બાળીને 10,000 નું બાળીને ગયા. અંતે શું થયું? જસ માટે થઈને એકબીજાએ જોડા ઉગામાં એકબીજાને, એમ કયો તો હાલે. ઓલો કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે, આમ આદમી કે કોંગ્રેસ જે છે એ ભાજપની બી ટીમ છે. ટૂંકમાં ભાજપ એ ટીમ છે એ તો નક્કી કરી દીધી બેયે. આ તો વાંધો છે. ભલા માણા, તમે હાથે કરીને કોકને મોટાઈ કરી નાખો છો પોતપોતાની હુંસા તુસીમાં, અને ઓલાને જસ લેવો આને જસ લેવો. ન્યાના જ માણસો એ કીધું કે અમે પાલભાઈ આંબલિયાની વિરુદ્ધમાં એટલા માટે ગયા હતા કે પાલભાઈ આંબલિયાએ ગાંધીનગર જવાની મંજૂરી માગી હતી પણ મળી નહોતી. એને અગાણજ કે કેવું ગામ છે ગાંધીનગર પાસે, ઓગણજ, ત્યાં સુધીની જ ઓલી મંજૂરી મળી હતી અને ઈ પણ સભા પૂરતી, ત્યાંથી વિખેરાઈ જવાનું હતું. એ વાત ગોપાલભાઈએ છુપાવી એવું ત્યાંના ખેડૂતે કીધું. તો તમે જે પ્રશ્ન કર્યો એ જ વાત આવી કે કરવી હતી દરેકને રાજનીતિ. જો કે પાલભાઈએ અનેક વખત સ્પષ્ટતા કરી છે પાલભાઈએ કે ભાઈ મેં તો જગ જાહેર વાત કરી હતી કે આપણે શું કરવાનું છે, આપણી ગાંધીનગરનું લક્ષ્ય છે જ્યાં સુધી પહોંચવા દે ત્યાં સુધી. પણ એમ કે મોરબીના આમ આદમીના પંકજભાઈ જે છે એને આ બધું સત્યાનાશ કરી નાખ્યું મોકો જોઈને. હવે એ બધી હુંસાતુસી છે બેન, એનો કોઈ મતલબ નથી. હું એમ કહું કે બે આખલા કે બે હાથી ઝઘડે ને તો એમાં ઝાડવાનો ખો નીકળી જાય. એમ જેતપરના ગામ હોય કે આસપાસ જ્યાં પણ આ વીજ લાઈન નીકળે છે ને જે ઇફેક્ટિવ અસર કરતા ખેડૂતો છે,
એ બધાના રાજકારણીઓના ડખામાં આ લોકોની સમસ્યાનો ખો નીકળી ગયો. તો ન્યા ન્યા રહ્યા બિચારા, એ ઉપવાસ ઉપર ઉતર્યા છે. કેટલીક સંત મૂર્તિઓ પણ ત્યાં બેઠી હતી, કેટલાક ઉપવાસી બેઠા હતા કિસાનો. મારી તો આ તમારી જમાવટ ચેનલ થકી બેન એક રિક્વેસ્ટ છે ને, એ લોકોને અપીલે છે, આ ધંધો છોડી દો ઉપવાસનો ને. જો ઈ તો મહાત્મા ગાંધી ઉપવાસ કરતા ને આખો દેશ જે છે ને એ ખળભળી જતો. કારણ કે બધામાં અંગ્રેજો ભલે આપણે ખરાબ કહીએ, પણ એનામાં એક માનવતા નામની એક ચીજ તો હતી કે એ સમજતા હતા કે માનવીય અધિકારો ઉપર અતિક્રમણ થાય એ સારું નહીં. તો મહાત્મા ગાંધીના ઉપવાસની અસર થતી હતી. હવે અત્યારે તો ઈશ્વરની કૃપા છે, તમે ગેંડાની ચામડી ઉપર પાણીની રેડો, આમ તો કઈ ચામડી હચમચે નહીં, એને કાંઈ ફેર ન પડે. ઉપવાસ ઉપર હું ટાટિયા ગહીને રખડી જાવ તો આ તો સારું છે ચૂંટણી આવે, નહીં તો તમે આપણે સામું જોવાય કોઈ ખુશી ન હોય. એટલે ઉપવાસ નહીં કરવો જોઈએ. એવરી ડે તમે ઉપવાસ એટલે તમારા શરીરને તમે લોકો યાતના આપો છો, કાંઈ જરૂરી નથી. તમારી ડિમાન્ડ સાચી છે, એમાં ઉપવાસ ક્યાં હોતા હે. એના કરતા તમને કહું ઉપહાસ કરો, ઉપવાસ નહીં, ઉપહાસ. ઉપહાસ એટલે અવગણવું. કોઈ નેતા કોઈ પક્ષનો વડો ત્યાં આવીને ફાકા ફોજદારી કરે, એને કેવું જોઈએ કે હમે હમારે હાલ પે છોડ દો, હમે તુમસે કુછ ન ચાહીએ. કાં સમસ્યાની ચાવી આપો ને કાં તાળું મારીને ભાગો. આ એક મુદ્દાનો કાર્યક્રમ. ઉપવાસ શું કામ? એ ધંધો નહીં. કેટલાકે મુંડન કરાવ્યું હતું, ઈ છે ને ડ્રામેટિકલ લાગે, નો ડાઉટ. તમે બેસણું બધું એ પિક્ચરાઇઝેશન સારું લાગે, ટીવીમાં સારું લાગે, તમને કવરેજ મળે, કારણ કે બધા દ્રશ્યો જે છે એ થોડાક ટીઆરપી વધારનારા હોય છે. પણ ભલા માણસ ઈ સમસ્યાનો ઉકેલ નથી. તમે લડાયક રીતે હકથી મૂછે તા દઈને શું કામ ન બેસવું? એમાં કઈ અધૂરું થોડું છે. કઈ તમે મુંડન કરાવો તો જ તમારી સમસ્યા જે છે એ વાજીબ છે એવું સાબિત થાય એવું થોડું છે. મૂછે તા દઈને કરો કે આ અમારું ખેતર છે, ન તે ઉજા થાય ઈ કરી લ્યો, તો કઈ મારી થોડી નાખવાના. એટલે કિસાનોને પણ વિનંતી છે. ગઈકાલે હું ત્યાં ગયો તો, મારે થોડીક વાતચીત થઈ લાગતા સાથે, પણ હું હજી આપને ચેનલ માધ્યમ કહું છું કે આ ઉપવાસ, આ મુંડન, આ ખરખરા, એના કરતા હકાભાઈની જેમ ડાયરા હજી બીજા કોકને બોલાવો, કોક સારા અર્થશાસ્ત્રીને અથવા તો કૃષિ વિજ્ઞાનીને બોલાવો. હું તો હકીકતે ગુજરાતમાં એવા મારી પાસે સપ્ત ઋષિ જેવા 7 નામ છે, જેને કિસાનોનું ભલું થાય એવા બહેતરીનમાં બહેતરીન ઉકેલો એની પાસે છે અને એની પાસે એવા આઈડિયાઝ છે. તો આ જ્યાં સુધી આંદોલન ચલાવો ઓકે, પણ એની સાથોસાથ ક્રિએટિવિટી, એટલે સારામાં સારા કૃષિ તજજ્ઞોને બોલાવો. એ તમને આ થાંભલાનું જે આંદોલન હોય તે, પણ તે પછી શું કરું, જેમ કે હકાભાઈનો ડાયરો લ્યો, નતર આંદોલન ડાયરા શું લેવા દેવા? આમ જુઓ તો ડાયરો તો મનોરંજનની વાત છે ને, ઓલી તો તમારી સમસ્યા છે. તો એવો ડાયરો ઠીક જ છે, ઓડિયન્સને બોલાવવા માટે બોલાવો, નો પ્રોબ્લેમ. પણ પછી જે કેટલાક કૃષિ તજજ્ઞો, ખેતીના નિષ્ણાંતો જે છે એ તમને એટલે કે કિસાનોને સમજાવે કે તમારી પાસે આટલી જમીન છે, સરકારની કોઈ લાચારી કર્યા વગર તમે કઈ રીતે લાખો કે કરોડોપતિ થઈ જાઓ, એના એ તમને ઉકેલ આપે, એ તમને સુઝાવ આપે. તમને પોહાય તો તમે અમલ કરજો. કેટલાય હજારો લોકોએ કરેલા છે, અમારી પાસે બધા ડેટા કલેક્શન પણ છે. એટલે હું એમ કહું, ક્ષણનો સદુપયોગ કરે ને એ બહેતરીન થાય છે. અત્યારે જેતપુરની પ્રજાએ એક તો મિસાલ સર્જી તો દીધી કે એકતામાં શું તાકાત છે. સંઘે હે શક્તિ કલૌ યુગે. કળયુગમાં સંઘ જેવી એટલે સંપ જે છે એ જેને અમોઘ શસ્ત્ર જેવું હોય છે. એ મેઘ આ જેતપુરની પ્રજાએ સાબિત કરી દીધું. જનતાએ, બેનો દીકરીઓ બધાય આવે. તમે વિચાર કરો, ખાલી કિસાનો નેતા કે રાજકારણીમાં જેને આગળ વધી જવું છે એ નહીં, બેનો દીકરીઓ પણ આવે. તમે જુઓ ન્યા નવરાત્રીનો માંડવો હોય એવો તો એ છાવણી છે, બોલો. અને બધા બેઠા હોય છે ભક્તિભાવ પૂર્વક. આ ડાયરો તો ડાયરો માણે, તમારા મારા જેવા કોક જાય ને જે કઈ ખાલી ગેલી ભાષામાં આવડે એ આપણે બોલીએ તો આપણને સાંભળે. પણ હજી તમને સુઝાવ એમાંય આપું કે હવે માંડ આવો મોકો મળ્યો છે, કારણ કે પેલા તો આપણે કુટુંબે ભેગું થઈને ખાઈ નથી શકતા. એવા સમયમાં અત્યારે તમારું આખું ગામ, એ ગામની વસ્તી 8-10 હજાર છે એમ કે મેં સાંભળ્યું છે, આપણને ખબર નથી. પણ એ ઉપરાંત ત્યાં 25,000 માણસ ભેગું થતું આ કળી કાળમાં સ્વયંભૂ બુદ્ધિપૂર્વક, તો ત્યારે બીજા પણ કેટલાક બી રોપવાની જરૂર છે કે રાજકારણીઓ કઈ રીતે ન ખાટી જાય, અથવા તો સાવ રાજકારણી પર ભરોસો નહીં મૂકવાનો એવું નહીં. કેટલાક રાજકારણીઓને પણ પદાર્થ પાઠ ભણાય એવી વાત કરે. કૃષિ તજજ્ઞો આવે, એ તમને ને મને આજ આટલી જ જમીનમાંથી
નરેન્દ્રભાઈ કે ડબલ આવક કરી દેવું ને આપણે એની આમ રાહ જોઈને બે કાગડાના મોઢામાંથી કેદી પૂરી પડે ને હું ખાઈ લઉં, ઈ શું કામ? આપણે ન કરી શકીએ ભાઈ. નરેન્દ્ર મોદી પાસે કઈ જાદુ ટોના છે? તો આપણામાં બુદ્ધિ છે, કિસાનોમાં ખબર ન હોય તો આ કૃષિ તજજ્ઞોને સાંભળો. તો એવા કૃષિ તજજ્ઞોને બોલાવો તો અડધી 1 કલાક ઈ તમને ભાષણ આપે. અને બિલકુલ એ લોકો ગ્રાસરૂટ લેવલમાં જમીનમાં કામ કરનારા લોકો છે. મેં નામ આપું તમને, પ્રવીણભાઈ આસોદરિયા સહિતના, ભીમજીભાઈ કે હરજીભાઈ ભીંગરાજિયા કે એવું છે, આવા 7 નામ છે મારી પાસે સાહેબ, નાગજીભાઈ સહિતના કિસાનોના નામ છે. બહુ પ્રચલિત લોકો છે પાછા, આપણે કહીએ એટલે નહીં, એ તો વડાપ્રધાન પણ એની નોંધ લે એ ટાઈપના લોકો છે. અને અહીંના આચાર્ય દેવવ્રત જે આપણા રાજ્યપાલ શ્રી છે એ પણ આની કદર કરે છે. એવા કૃષિ તજજ્ઞો છે. તો એવા લોકોને બોલાવીને આનો સદુપયોગ કરવો જોઈએ. રોજે તમે 2-3 કલાક બેસો તો છો જ, હજારોની સંખ્યામાં. તો કિસાનોને કયો કાંઈ બેસે. અને માગણી છે એ વાજિબ છે, એ ભાઈ ને લડે છે, જે ઉપવાસી છાવણીમાં એ લડે જ છે. એક મને આશ્ચર્ય બેન શું થયું, ત્યાં હિન્દીમાં પોસ્ટર માર્યા હતા અને નીચે જે ગ્રાફિક્સ કરેલું એ કોકરોચ જનતા પાર્ટીના સિમ્બોલ જેવું હતું. ઈ બરાબર નહીં. જુઓ, છુપો કે છુપો, જો એક કહું તમને બેન, ઉપર છેલ્લે બધા કે છે કે આ સ્વયંભૂ છે, પણ મને અંદર તલેની ખબર છે કે હાવ સ્વયંભૂ નથી, આયોજિત છે બુદ્ધિપૂર્વક. પણ ખેર કાંઈ વાંધો નહીં, એ ભલે. પણ તમારો એજન્ડા જો એમ જ હોય કે આપણે બાથ જ ભીડવી સરકારને, હજી તમને કહું આ છુપો એજન્ડા હોય ને તો હજી મુશ્કેલી થશે. કારણ કે પોલિટિશિયન્સ, જેટલા પણ પોલિટિશિયન્સ હોય ભૂગર્ભ વાળા, એ લોકો હજી એવું ઈચ્છે છે કે ખેડૂતોના નામે, સ્વયંભૂના નામે આપણે આંદોલનને આમ વિકસાવીએ અથવા વકરાવીએ, જેથી કરીને એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ, સત્તા વિરોધી માનસિકતા થાય. તો એ લાંબા ગાળે ફાયદો નથી. કારણ કે તમે એક દુકાનમાં માલ તમને ન ગમે, બીજી દુકાનમાં માલ હોવો તો જોઈએ. હવે વિપક્ષ નામે કઈ અત્યારે છે તો નહીં. એટલે આપણે કઈ ગાણા ગાઈએ એવી વાત નથી કરતા, પણ બહેતરીન વાત એ છે, તમારે ઓછો ખરાબ માણસ પસંદ કરવાની વાત છે. ને તમારો એટલે કે કિસાનોનો મુદ્દો તો સોના જેવો છે, સત્ય છે, એમાં જગતની કોઈ અદાલતે એને ના પાડી શકે એમ નથી સાહેબ, સમજી લો. કારણ કે ખાનગી કંપની છે ને અદાણી, સરકારે કરી હોત યોજના તો જમીન સંપાદનનો કાયદા અનુસાર ને જે કઈ વાત હોય હોત. આ તો આમ બાકાયદા ખાનગી છે, એટલે ક્યાંય ટકે એમ નથી. એટલે હવે જેતપરના કિસાનોએ ખરા અર્થમાં મન વચન કર્મથી આ એની એકતાનું પ્રદર્શન ચાલુ રાખી અને ઉકેલ તરફ જ, અમને ઉકેલ આપી દો અમારે બીજો સંઘ. જો કે ગઈકાલે મને એના આયોજકોને કિસાનોએ કીધું અમે સરકારની સામે નથી. મેં એને કીધું તો તમને 2 શબ્દ આપું, તમે એમ કહો કે અમે સમસ્યાની સામે છીએ અને સરકારની સાથે, અથવા તો ઉકેલની સાથે. સરકારની સાથે શું કામ? સમસ્યાની સામે, ઉકેલની સાથે. એ પછી કોઈ પણ માણસ ઉકેલ આપે. હવે જેના ભાગમાં હોય એ રળી લે, આમ આદમીના ભાગમાં હોય તો એ રળી લે, કોંગ્રેસના ભાગમાં હોય તો એ લડી લે, અપક્ષના ભાગમાં હોય તો એ રળી લે, ભારતીય જનતા પાર્ટીના ભાગમાં હોય તો એ રળી લે. જે અમને અમારો સાનુકૂળ ઉત્તર આપે અમે એના તરફ છીએ અને સમસ્યાની સામે છીએ. અને બીજું એ પણ કીધું કે કેટલીક બાબતોમાં થોડી બાંધછોડ પણ કરજો. એ લોકોએ એક સમિતિ બનાવી છે, એ ડાયલોગ્સ કરશે, કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર, જ્યારે પણ થાય તો એ ડાયલોગ્સ એની સાથે ટૂંકમાં મસલત કરશે, મીટિંગ કરશે. તો જરૂરી નથી કે 15-15 કે 10-15 તમે જે મુદ્દા કર્યા એ બધા મુદ્દા તમને એ માન્ય રહે, પણ 2-5 મુદ્દામાં ઇધર ઉધર થાય તો શંકા કરીને કરતા નહીં કે ભાઈ તમે લોકોએ લાલચ લીધી, તમને પડીકા મળી ગયા, તમને ટિકિટ મળી ગઈ, તમને આશ્વાસન, એવું કાંઈ કરતા નહીં. કારણ એવું છે બેન, જો આપણે સમાધાનનો હિસ્સો નથી ને તો આપણે સ્વયં એક સમસ્યા બની જઈએ. બધી વસ્તુ આપણે ધારીએ તેમ થતી નથી હોતી, સમજી લો. એટલે કેટલીક તમે બાંધછોડ કરીને પણ મેક્સિમમ જેટલું મળે એટલું મેળવવાની, તમારા હકનું છે એ મેળવવાની કોશિશ કરજો. આવો મારો ત્યાં અનુભવ રહ્યો છે, બધા તરફથી જાણવા મળ્યું છે. અને બિલકુલ ખળખળ વહેતા ઝરણાની જેમ એ ઉપવાસ આંદોલન એનું ચાલી રહ્યું છે. જી બેન.